નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાનો અભાવ જોવા મળ્યો છે, જેમાં નળ છે, પાણીની પાઇપલાઇન પણ છે, પરંતુ પાણી જ નથી। હોસ્પિટલમાં સારવાર તો ઠીક, ટોયલેટ બાથરૂમ માટે પણ ભટકવું પડે છે। આ સાથે જ કરોડો રૂપિયાના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલ બની છે, જેમાં કડીની તેમજ ઇમરજન્સી વિભાગના તંત્રની બેદરકારી સામે આવી છે અને દર્દીઓ દરની ઠોકરો ખાઈ રહ્યા છે। આ સાથે ટોયલેટ બાથરૂમ માટે પણ દર્દીઓ ખૂબ જ હેરાન થઈ રહ્યા છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, 46 વર્ષ બાદ આજે ફરી ખુલશે મંદિરના રત્ન ભંડાર। ઓડિશા સરકાર 46 વર્ષ બાદ આજે ફરી એકવાર જગન્નાથ મંદિરનો રત્ન ભંડાર ખોલવા જઈ રહી છે। આ ખજાનો ખોલ્યા બાદ તેમાં રહેલી જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓની યાદી તૈયાર કરવામાં આવશે। કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદ્રએ કહ્યું કે સમગ્ર વિશ્વમાં વસતા ભગવાન જગન્નાથના ભક્તો લાંબા સમયથી આ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા। મેડિકલ ટીમ આ ખજાનાને લઈને એલર્ટ પર છે, કારણ કે અહીં ખજાનો ખોલવામાં આવશે ત્યાં સાપની હાજરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે। છેલ્લે વર્ષ 1978માં ખોલવામાં આવ્યો હતો આ રત્ન ભંડાર। ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર, ભવનાથ વિસ્તારમાં રાઇડ્સ ફરી શરૂ કરવા રાઇડ સંચાલકોની માંગણી। જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવેલ રાઇડ્સ ફરી શરૂ કરવા માટે માંગ ઉઠી છે। રાઇડ સંચાલકોએ કમિશનરને મળવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જોકે કમિશનર સાથેની મુલાકાત થઈ શકી ન હતી। મહત્વનું છે કે રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ જૂનાગઢમાં પણ ફાયર સેફટીને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। જૂનાગઢમાં તંત્ર દ્વારા જિલ્લા પંચાયત ગ્રાઉન્ડ ખાતે ચાલતી તમામ રાઇડ્સ ફાયર સેફટીને લઈને બંધ કરી દેવામાં આવી હતી। આ રાઇડ્સ બંધ કરવામાં આવતા રાઇડ સંચાલકોની રોજીરોટી છીનવાઈ ગઈ છે। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ડાંગમાં સાર્વત્રિક વરસાદથી બાહુબલી ફિલ્મના નજારા જેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા। ગુજરાતના ડાંગમાં સાર્વત્રિક વરસાદથી ગીરા ધોધ શરૂ થયો છે, જેમાં ગીરા ધોધના નયનરમ્ય દ્રશ્યો કેમેરામાં કેદ થયા। ત્યારે સાંસદ ધવલ પટેલે વિડીયો પોસ્ટ કર્યો, તેમજ ડાંગમાં કુદરતી સૌંદર્ય જોવા માટે નિમંત્રણ પણ આપ્યું છે, જેમાં વલસાડ ડાંગ સાંસદ ધવલ પટેલે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી ડાંગ જિલ્લાનો પ્રસિદ્ધ ગીરા ધોધનો વિડીયો અપલોડ કરીને કુછ દિન તો ગુજારો ડાંગ મેં ટ્વીટ કર્યું છે। ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, સુરત સર્કિટ હાઉસ બન્યું જમીન માફિયાઓનો અડ્ડો, જેમાં સુરત સર્કિટ હાઉસ વિવાદમાં આવ્યું છે। ભાવનગરનો કુખ્યાત જમીન માફિયા સર્કિટ હાઉસમાં રોકાયો છે। જમીન માફિયા પથુભાને સર્કિટ હાઉસમાં રૂમ મળ્યો છે। આરોપી પથુભા ગોહિલની સર્કિટ હાઉસથી ધરપકડ કરવામાં આવી છે, જેમાં સર્કિટ હાઉસના અધિકારીઓ અને કર્મચારીઓ વિવાદમાં આવ્યા છે। ત્યારબાદના દુઃખદપૂર્ણ સમાચાર, ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે થયો ભારે અકસ્માત। આણંદ નજદીક એક્સપ્રેસ હાઈવે પર અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે, જેમાં આણંદ નજદીક એક્સપ્રેસ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો, જેમાં ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે આ અકસ્માત થયો છે, જેમાં લક્ઝરી બસને ટ્રકે પાછળથી ટક્કર મારી છે, જેમાં ટાયર ફાટતા ઊભેલી બસને જોરદાર ટક્કર વાગી, જેમાં અકસ્માતમાં 8થી વધુ મુસાફરો ઘાયલ પણ થયા છે, જ્યારે આ ઘટનામાં 6 લોકોના મોત પણ થયા છે। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, સાબરકાંઠામાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો, ત્યારે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વધુ એક બાળકનું મોત થયું છે। હાલ સુધીમાં ચાંદીપુરા વાયરસને કારણે મૃત્યુ પામનાર આંકડો 5 પર પહોંચ્યો છે, જ્યારે 3 બાળકો હજુ સુધી સારવાર હેઠળ છે। આવતીકાલે પૂના લેબોરેટરીથી સેમ્પલના પરિણામો આવશે। મોટાભાગના વિસ્તારોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। આ વાયરસ ખાસ કરીને મચ્છર અને મોટી માખીથી ફેલાય છે। ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીઓને તાવ અને આવે છે, ત્યારબાદ ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ પણ પડે છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદમાં વરસાદને લઈને સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ ગયા છે,
જેમાં અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભાલે હારાકી પડી રહી છે, તેમજ વસ્ત્રાલમાં પાણી ભરાતા શહેરીજનો પણ પરેશાન થયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી, તેમજ શહેરમાં ધોધમાર વરસાદથી મેંકોમાં 2 ઇંચ અને નરોડામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો છે. ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચાર, ઉમરપાડામાં ભારે વરસાદથી એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેમાં ઉમરપાડામાં ભારે વરસાદથી એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. દેવઘાટ બારિયામાં એસડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રખાઈ છે. તમામ પ્રકારની પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આ ટીમ સજ્જ છે. તેમાં લાઈફ જેકેટ, રબર બોટ, કટર મશીન સાથે આ ટીમ તૈનાત રખાઈ છે, તેમજ પ્રાથમિક સારવાર માટે ચીજવસ્તુઓ પણ તૈનાત રખાઈ છે. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, રાજ્યમાં સવારે 6 થી 12 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં જોરદાર વરસાદ નોંધાયો. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો. રાજ્યમાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો અમુક ગામો બોટમાં ફેરવાયા છે, તેમજ અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા છે. રાજ્યમાં સવારથી 6 થી 12 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારબાદના સૌથી અગત્યપૂર્ણ સમાચાર, ભરૂચના નેત્રાંગમાંથી સામે આવી રહ્યા છે. ભરૂચના નેત્રાંગ તાલુકાના મોરિયાણી ગામે ધસમસતા પાણીમાં યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો. ગામના 32 વર્ષીય યુવાન જયસુખ કનુ વાસવાને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવાયો છે. પાણીનો પ્રવાહ ઓછો થતાં તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તિલકવાડામાં 3.5 ઇંચ વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યો છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ભારે. આગામી 48 કલાકની વાત કરવામાં આવે તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહી અનુસાર ભાવનગર, બોટાદમાં ભારે વરસાદની આગાહી, તો સાથે જ રાજકોટ, થાણ, લીંબડીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી. આ સાથે ચોટીલા, વિછિયા, જસદણમાં ભારે વરસાદની આગાહી જોવા મળી અને અમદાવાદના સરખેજ અને લાભામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નારોલ, સાણંદ અને બાવળામાં ભારે વરસાદની આગાહી જોવા મળી. હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલની આગાહીમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણના ભાગોમાં નદીઓમાં પૂરની શક્યતા રહેશે, તેથી લોકોને કાળજી રાખવાની જરૂર છે. ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા વિસ્તારોમાં ભારે વરસાદ આવશે. 2 દિવસ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં આજે વરસાદને લઈને રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, તો એમાં ઓફશોર ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદની આગાહી છે, જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, તો છોટાઉદેપુર અને ભરૂચમાં પણ અતિ ભારે વરસાદનું આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના એક અગત્યપૂર્ણ સમાચાર, રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે, ત્યારે દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો. વડોદરા જિલ્લામાં પણ મેઘરાજા મહેરબાન થયા. વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં ફરી એક વખત મેઘરાજાના મંડાણ થયા છે. છેલ્લા 15 દિવસના વિરામ બાદ આજે મેઘરાજાએ 1 કલાકમાં તોફાની બેટિંગ શરૂ કરી દીધી હતી અને ડેસરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ડેસરમાં ધોધમાર વરસાદ વરસતા માર્ગો પર પાણી વહેતા જોવા મળ્યા હતા. ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, કેન્સર સામે લડી રહેલા અંશુમાન ગાયકવાડની મદદે આવ્યું BCCI. પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડી છે. અંશુમાન ગાયકવાડ કેન્સર સામે જિંદગીનો જંગ લડી રહ્યા છે. પૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. હાલ તેમની સારવાર ગોરવાની ખાનગી હોસ્પિટલમાં ચાલી રહી છે. તબીબોએ અંશુમાન ગાયકવાડની સ્થિતિ ગંભીર બતાવી છે. થોડા સમય પૂર્વ લંડન ખાતે પણ સારવાર માટે જઈ આવ્યા હતા અંશુમાન ગાયકવાડ.
ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર. ગાંધીનગરમાં અખિલ ભારતીય કોળી સમાજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે કોળી સમાજનું મહાસંમેલનમાં કોળી સમાજના આગેવાનના નામોની જાહેરાત કરવામાં આવી. અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં દિવ્યેશ ચાવડાની યુવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવ્યા છે, તો રાજુ વંશની કર્મચારી મંડળના પ્રમુખ તરીકે નિમણૂક કરાઈ છે. તેમજ ગુજરાત મહિલા પાંખના પ્રમુખ તરીકે રીટા અલઘાણીની અને ગુજરાત અખિલ પાંખના મહામંત્રી તરીકે રંજન ગોરડની વરણી કરવામાં આવી રહી છે.